બુધવારના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત થઈ હતી તે મુદ્દે વાતચીત કરવા માટે અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે વાતચીત થઈ રહી હતી ઈસુદાન ગઢવી અને પોલીસ કર્મચારીઓની વચ્ચે એ વાતચીતના રેકોર્ડિંગ કરવામાં આવ્યા હતા। તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। તેના બાદ ઈસુદાન ગઢવી છે તેમની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે મોડી રાત્રે ઈસુદાન ગઢવીને છોડવામાં આવ્યા હતા। તેના બાદ ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું હતું, શું ભારતીય જનતા પાર્ટીને લઈને કહેવામાં આવ્યું હતું તે સાંભળો। આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી એટલે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છો, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી। ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે। જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે, પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે। આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે। અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા। અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે કે પોલીસ છે એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે। આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે ભાઈ વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે અને એટલે ભાજપ છે એ પ્રજાની વચ્ચે જઈ નથી શકતી। એટલે એન કેન પ્રકારે કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે, પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે। અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે। બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી FIR થઈ છે અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ FIR સેમ પેટર્નમાં, એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા। એ અમારો મુદ્દો હતો। પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે હંમેશા મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે। પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે। એનો અમને વાંધો પણ નથી, અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી। અમારી સાથે ગુજરાતની જનતા છે। આજે ગુજરાતની જનતા ઈસુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ। એ મારા પ્રત્યેનો પ્રેમ છે। આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલે કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો। બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે, પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા। ઈસુદાન ગઢવીના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે, આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, મને આપશો રજા। નમસ્કાર।